અને માતાએ પૂરું કરી આલ્યું. અને 6 મહિનાથી ફાધર ખાટલામાં હતા, ઉભા કરીને ફેરવી આલ્યા 72 કલાકમાં. 72 કલાકમાં બધા ભૂવા ફરી રહ્યા કે તાણ હવે ચોથ આવું નહીં. તને દેવ બોલ્યું કે 72 કલાકમાં ભૂવોજી કે છે તને વિશ્વાસ મેલો. એટલે ડોહા હાથે ઉભા થઈને ફર્યા, તને ફરવા માંડ્યા. ભાઈ ખૂબ મજા. પાકું પાકું તૈયારી રાખજો તમે તારે. જો આવશો ભાઈ, કેન્સો છે હું કોલ કરી દઈ. અને આવ્યું ફાઈનલ, ફોને આવ્યો. બોલો ભાઈ ખમા 68 બાબો સિંહ બોલતો બોલતો નહીં. કેટલા વર્ષથી? હાય હાય. હવે ઓરડાનો એક દાડો ટાઈમ લઈએ રાજસ્થાનનો. એક દોરો લઈ જવો તો દોરો, એક દોરો બોત્યો, 2 અગરબત્તી ચાલુ કરજો. છે કોમના ભાઈ વડાવળ બોલતો બોલતો નહીં. કેટલા વર્ષથી? 28 વર્ષથી બોલતો નહીં. અને આ 28 વર્ષનો બોલતો નહીં, બોલતો થઈ જાય તો શું કરશો બોલો? હે હું તો બોલું તો પાર નહીં રહે બોલવાનો. કેમ કે 3 ગજવાળી માતા છું. જેમ ભગવાન શ્રી કૃષ્ણ વામન અવતાર લીધો, રાજા બલીને કીધું કે બલી મોગું આલશે. બલી કીધું તાણે હું રાજા બલી છું, તું મોગે આલું. તો કે બલી નહીં આલી કે ના ના તું આ વેદ ભર્યો, તું હું મોગે. રાજપાટ આલું, હોના આલું, ચોદી આલું, પૈસા આલું, ધર્માયા આલું, બધું આલું. પણ કે બલી હો વખત વિચાર કરજે, નહીં આલી કે આલ્યું. અને રાજા બલી એટલો પરાક્રમી હતો રાજા કે જેને ધરતી, સ્વર્ગ અને પાતાળ ત્રણેય લોકો ઉપર એને રાજ કર્યું હતું. જયારે દેવતા એનાથી ત્રાહીમામ થઈ ગયા, એટલો બળવાન રાજા બલી હતો. ખમા પીવા જો જાય પાર ઘટે. જો સ્વભાવવાળું. એટલે એ રાજા બલી એટલો પરાક્રમી હતો અને એટલો દાનવીર હતો કે ભાઈ તું મોગશે હું આલે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વામન રૂપમાં કીધું હું મોગો એટલો નહીં આલી કે. તો કે વચન આલ્યું. તારે વચન આલ્યું એટલે કે રાજા ઓમ નહીં, હાથમાં જળ લઈ અને તમે મને વચન આલો તો હું મોનું, પછી હું મોગું. તો કે કરો હાથ આગો તો હું વચન આલું. એટલે ઋષિ શુક્રાચાર્ય કીધું કે રાજા હો વખત વિચાર કરજે, પેલો વામન અવતારમાં પેલો કાળિયો ઠાકર છે, કિશન છે, જોને પેલો કુંવારીઓ તો છેતરી જાય. તો કે આજ ભલે ગમે એવો હોય અને કદાચ ગોવાળીઓ મારા ઘરે જો યાચક બનીને આવ્યો હોય, જો કદાચ મારા ઘરે કદાચ યાચક બનીને આવ્યો હોય તો હું રાજા બલી એવા ભગવાન શ્રી કૃષ્ણને પણ દાન આલવા માટે તૈયાર છું. તો એમને પોતાને લોટો આગળ કર્યો અને એ લોટો આગળ કરીને ચાલુ કર્યું, જળ નામવાનું ચાલુ કર્યું. ઋષિ શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને લોટાની અંદર પહેરી ગયા, ભૂંગળાની અંદર આડા થઈ ગયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હાળી કાઢીને આલી. એ હાળી આલી અને એ હાળી લઈ અને રાજા બલીને આલી. કચરો આવ્યો છે તમે કાઢો. તને રાજા બલીએ એમાં હાળી ગાલી એટલે એક શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એટલે રાજાને કીધું તારું અનર્થ થઈ ગયું. ભાઈ રાજાને કીધું તારું અનર્થ થઈ ગયું અને આજથી તારું રાજપાટ જ્યું. તે મારા ગુરુનું નામ પડ્યું, વચન આલ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાન વામન અવતારમાં કીધું કે હવે રાજા મોગું કે મોગો. તો કે 3 પગ આવે એટલી જગ્યા જોવે. તો કે આલી. તો કે 3 પગ આવે એટલી જગ્યા જોવે. તો કે આલી. તો કે હારું તાણ કે તૈયાર થઈ ગયો તને હાલવા. એટલે ભગવાન વામન રૂપ વાળા શ્રી કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. વિરાટ રૂપ ધારણ કર્યું. એક પગ પૃથ્વીમાં એક પાતાળમાં. હવે ત્રીજો પગ મૂકે છો કે રાજા વચન આલ્યું છે, ત્રીજો પગ ક્યાં મૂકું? એટલે રાજા જોયું ઓહો આ તો ફસાયા આપણને, હા તો આપણને ધર્મ સંકટમાં ફસાઈ દીધા.
બોલીને બીજું તો બોલાય નહીં, નકર રાજાનું સત જતું રહે. એટલે રાજાએ કીધું કે હવે ત્રીજો પગ મારા ઉપર જ મેલો, બીજું હું. એટલે રાજાનું આ રીતે પતન થયું, રાજાનો આ રીતે નાશ થઈ ગયો અને બલિનો અંત થયો ભાઈ. એટલે દેવ છે, દેવ મોગે પૂરું ન કરીએ કાંઈ. પણ જગતમાં તો આ એટલું કશું કે ભૂખ્યું આવે એને ભોજન કરાવજો, તરસ્યું આવે એને પોણી પાજો, કીડીને કણ આલજો. હાથીને મણ આલવાની કેપેસિટી નહીં, કણ કીડીને આલજો, સારું થઈ જાય. 28 વર્ષથી બોલતો નહીં, પણ તમારા વિશ્વાસે બોલતો ન કરો. દુનિયામાં હું સધી નહીં બોલી લ્યા જો ભાઈ, મજા થઈ જાય બોલ, ચિંતા શું. બસ ડોક્ટર પાસે પૈસા થાય, હા, પણ એ કેસ કઢાવો પર 500,000 લઈને હું કોઈ કેસ કઢાયો નથી કઢાયો. બસ વગાડો તો લે હેલો. મટી જાય. ખૂબ મજા. બીજો રવિવાર છે, પગ મટી ગયો. કેટલા ટાઈમથી દુખતો હતો? 3 વર્ષથી પગ દુખતો હતો, બીજો રવિવાર છે મટી ગયો. એને થઈ જાય. તમારે મટી ગયો ને બસ તાણા 2 ભરીને પસ પૂછો. પોચે ભાઈ ને ભેડી છે તો પોચાને મટવા દો, આપણે એકને માટે થોડું હાલશે. ખૂબ મજા. બોલો ભાઈ. હા, શું આવ્યું? હા, શું થયું તું બોલો. શેના માટે? 13 દાડાનું કીધું તું માતાએ કે મોણા તારા ઘરે આવશે. તો 13 દાડામાં કેટલા મોણા તારા ઘરે આયા? 2 અક્ષર વાળા 5 માણસો ઘરે આવી જાય ભાઈ. કે જગતમાં દેવ શું, દુનિયામાં જબરી જોરાવર માતા શું લ્યા. પેલા હું ગોભારા ગોવાડીની દેવ શું. પહોંચાયા શું પહોંચાયા વધો નહીં. અને એને મોણા ત્રીજા દાડે ફરી આવે તે મોણા ખરો તારે. આજથી ત્રીજા દાડે એ પોચામાંથી એક ક્ષણ પણ હીરો મોણા રિપીટ આવે ત્રીજા દાડે તે મોણો પાકો 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 અમારા શરીરના રોમ કે છે ભાઈ. જા મજા મજા મજા. બોલો ભાઈ, શેનો ધંધો કર્યો ભાઈ? પિકઅપ ડાલું છે એનું. હા, હું માતા પૂછું છું. પિકઅપ ગાડી છે, એ પિકઅપ ડાલું છે ભાઈ. પેલા હતું 10 વર્ષ કોણ ચલાવતું? તમારા ભાઈ જ ચલાવતા. હા, શું બોલો તમે? પિકઅપ ડાલે વાત પહોંચી છે હે? એ બાપજી ને તમારે હું મેટર થઈ હતી? ભાઈ કે જગતમાં જબરું દેવ શું અને વેળાએ શેર ભવાની માતા બોલતી શું લે. હું કુભારાનું જેવું બોલતું છું ભાઈ. મટી જાય દોષી ચિંતા છોડી. જો આજથી 2 અગરબત્તી કરવાનું ચાલુ કરજો અને ધંધામાં હરખાઈ આવે, ઢોરામાં હરખાઈ આવે તો જગતનું ગોતજો, એક બહારનું ગોતજો, બીજું ગોતવાની જરૂર નહીં. પણ વરેલું ગોતજો. વરેલું છે ખરું છે એ હોય હાઈઠે ખોટું નહીં થાય. હા, ઘરના દેવ છે પણ પેલું ગાડી પાટે ચડે પછી કરજો ઘરના દેવનું.
અને જો મજા ના બનાવ દુનિયામાં દેવ નહીં બોલ્યું કમ્પ્લીટ થઈ જાય જો ચલો ભાઈ બા ભાઈ મેમ દાદાજી હળો બરાબર